મારા દાદા કયા કર્મની દીધી રે સજા, મારા દાદા કયા કર્મની દીધી રે સજા, પીટીસી કરીને અમે મેળવી સજા, પીટીસી કરીને અમે મેળવી સજા. આજે અમે આતંકવાદી હોય, પાકિસ્તાનથી કેમ આવ્યા ન હોય, એવી રીતે ગલી ગલીએ, મહોલે મહોલે, શેરીએ શેરીએ, દરેક ચાર રસ્તાઓ પોલીસનો કાફલો અમને જોવા મળ્યો. દરેક જગ્યાએ સરકારને એવું લાગે છે કે ઉમેદવારો આંદોલન કરે છે, પણ વાસ્તવમાં એવું નથી. ઉમેદવારોને તમે આંદોલન કરવા માટે મજબૂર કરો છો. કે પથ્થરો જે છે એ તરી જાય છે અને ફૂલડા છે એ ડૂબી જાય છે. એટલે કામધેનું ન મળે સૂકું તણકલું અને લીલાછમ ખેતરો છે ને એ આખલા ચરી જાય છે. જ્ઞાન સહાયક ભરાઈ જાય છે, શાળા સહાયક ભરાઈ જાય છે. કેમ કાયમી શિક્ષક, લાયક શિક્ષક રહી જાય છે? મને નથી સમજાતું સાહેબ, શાને આવું થાય? પોલીસ પ્રશાસનને આગળ જ કરી દે છે. જેવા અમે તો આવીએ છીએ ગાંધીનગરમાં, બસ પગ મૂક્યો નથી કે 5 મિનિટની અંદર અમને ડિટેન જ કરી દેવાના. આ બહેનોને રોડ ઉપર ઢસડીને લઈ જાય. કૂતરા અડકાયું કૂતરું થયું હોય ને એની પર ઝાડ નાખે અને ખેંચીને લઈ જાય. તો અમે એ કહીએ છીએ કે 60,000 કરોડનું બજેટ જો તમે ફાળવતા હોય તો 60,000 કરોડ રૂપિયા તમે વાપરવાના ક્યાં છો એનો હિસાબ તો આપો. વિધાનસભામાં જેટલી સીટો છે કેમ એમાં 75% ખાલી નથી રાખતા? નમસ્કાર ગુજરાત ન્યૂઝરૂમ સાથે હું છું ભાવિક. સતત આમ તો 1.5 વર્ષથી હું જોઉં છું અને અનેક વખત મેં ગાંધીનગરમાં આંદોલનો કવરેજ કરેલા છે. દ્રશ્યો એવા સર્જાય છે અને જ્યારે લોકો એ ઉમેદવારો એમને ઢસડતા જોઈએ ત્યારે આપણે એટલું દુઃખ થાય કે એટલું ભણી અને છેલ્લે શું આવી રીતે ઢસડાવાનું. પોતાની માંગણીઓ લઈને ઉમેદવારો ગાંધીનગર સુધી પહોંચે છે, એમના ઘર પરિવારને મૂકી માતા પિતાને કહી કે અમે નોકરી મેળવવા માટે જઈએ છીએ, અમારી માંગણીઓ પૂરી કરવા માટે જઈએ છીએ, ત્યારે ઘરના શું વિચાર કરતા હશે? પછી ઉંમર નીકળી જાય અને પછી પણ નોકરી ન મળે તો પછી એ ઉમેદવારો સીધા જેમ કહે છે તો અમે એટલું ભણતર જે ભણ્યા છે એનું શું? આજે ન્યૂઝરૂમના સ્ટુડિયોમાં ટેટાટ પાસ ઉમેદવાર આવ્યા છે, એમની સાથે ચર્ચા. આમ તો જો કે ટેટાટ પાસ ઉમેદવારોને ઘણા બધાને મેં તો ઇન્ટરવ્યૂ કરેલા છે, ત્યારે ચર્ચાઓ માત્ર થાય, ચર્ચા પુત્રી જે ચર્ચા હોય છે એ ચર્ચા કહેવાય ને કે પૂરતી જ રહેતી હોય છે, પરંતુ એની સામે કોઈ પછી એક્શન નથી લેવાતું કે સામે કોઈ એવો જવાબ નથી મળતો. ત્યાંય નિરાશ થઈ જાય છે ઉમેદવારો. મારી સાથે યુવરાજસિંહ છે, એમની સાથેથી પહેલાં સમજવાનો પ્રયત્ન કરીએ. યુવરાજસિંહ, આજે ફરી એકવાર આંદોલન થયું, કઈ રીતે જુઓ છો? આની પહેલાં લગભગ અઠવાડિયું થયું હશે એક આંદોલન થયું. ખાસ કરીને જોવા જઈએ ને તો હવે ઉમેદવારો આંદોલન કરીને કંટાળ્યા છે. કારણ કે કંટાળ એટલા માટે છે કારણ કે આ ઉમેદવારો જે છે ને એ શાળામાં શિક્ષક બનવા માગે છે, રોડ ઉપર આવીને આંદોલનકારી બનવા નથી માગતા. આ લોકોને એટલે કે આ જે ઉમેદવારો છે ઉમેદવારોને શાળામાં જઈ શિક્ષક બની અને બાળકોને ભણાવવું છે, ગણાવવું છે અને આપણી જે શિક્ષણ વ્યવસ્થા છે એને સદ્રઢ બનાવી છે, એના માટે પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ સરકાર છે એની શિક્ષકોની ભરતી નથી કરતી, ના છૂટકે ગાંધીનગરમાં આવીને આંદોલન કરવા પડે. આજે પણ એ જ દ્રશ્યો જોવા મળે કે ઢસડીને જે પોલીસે કહી શકાય કે જે ઉમેદવારો હતા એને ગાડીમાં ડબ્બામાં પૂરી દીધા છે, જેમ ઘેટા બકરા પૂરતા હોય એ જ રીતે પૂરવામાં આવ્યા છે. આમ હમણાં થોડા દિવસ પહેલાં જ મને યાદ છે કે ગાંધીનગરની વિધાનસભા જે છે, વિધાનસભાની અંદર મોંઘવારી ભથ્થું એ નેતાઓનું વધી ગયું. તો શું નેતાએ કોઈ આંદોલન કર્યું હતું કે અમારું મોંઘવારી વધારો એમ કરીને નારાબાજી ક્યાં કરી? એસીવાળી કેબિનોમાં બેઠા હતા ને, એસીવાળી કેબિનોમાં બેઠા હતા. એ લોકોએ નથી આવેદન કર્યું, નથી નિવેદન કર્યું, નથી રોડ પર ઢસડાના, છતાં એ લોકોના ભથ્થા વધી જાય છે. અમારે તો નોકરી જોઈએ છે, અને નોકરી એટલા માટે કે આગળનું બાળક જે આપણું ભવિષ્યનું જે બાળક છે ભણી ગણીને આગળ વધી શકે, તો એટલા માટે આ આંદોલન થાય છે. તમે કીધું ને કે આ જે પરિસ્થિતિ છે સતત પુનરાવર્તન થઈ રહી છે અને આનું કોઈ નિરાકરણ નથી આવતું. આ ચિત્ર આપણે હરેક વખતે જોતા આવીએ છીએ પણ એ નિરાકરણ સુધી પહોંચવું છે, નિરાકરણ સુધી પહોંચતું નહોતું. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આજના જે ઉમેદવારો છે ટેટ 1 પાસ ઉમેદવારો હતા, અને ટેટ 1 પાસ ઉમેદવારોની માંગણી ખૂબ વાજબી છે. વાજબી એટલા માટે છે કેમ કે એ લોકો કહી રહ્યા છે કે ભાઈ અત્યારે આરટીઈ તમે જુઓ તો એના અંતર્ગત લ્યો, અથવા તો ન્યૂ એજ્યુકેશન પોલિસી આપણે જે નવી શિક્ષણ નીતિ જેને આપણે કહીએ છીએ, તો એ અંતર્ગત ઘણી બધી સંખ્યાઓ ખાલી છે જેને આપણે પાયાનું શિક્ષણ ગણીએ છીએ. તો પાયાના શિક્ષણમાં જ અત્યારે શિક્ષકોની મોટા પ્રમાણમાં ઘટ છે. આવી મોટા પ્રમાણમાં શિક્ષકોની જે ઘટ છે તમે એ પૂરશો નહીં તો પછી વિદ્યાર્થીઓ કે જે નાના બાળકો છે એ ક્લાસરૂમ સુધી કઈ રીતે પહોંચશે? તો એ માંગણી અને લાગણી સતત રાખી રહે છે કે 25,000 ઉપર જગ્યાઓ ખાલી છે. તમે 5,000ની ભરતી કરો છો તો કમસે કમ તમે જ કહો છો, નીતિ નિયમ તમે જ બનાવ્યા છે કે 50% જગ્યા ભરવી, તો 50% જગ્યાઓ કેમ ભરતા નથી? કચ્છના છેવાડાના વિસ્તારમાં જોઈ લો તો અત્યારે 1700 એવી શાળાઓ થઈ જાય કે એક શિક્ષકથી ચાલતી હોય. ઘણા બધા એવા ઓરડાઓ જેમાં તો ઓરડાઓ જ નથી, ઘણી બધી શાળાઓ એવી છે કે ઓરડા વગરની શાળા છે. તો આ બધી જે પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે એમાં કંઈક શિક્ષણમાં સુધારો થાય એટલા માટે સતત સરકારના કાન મરોડવા માટે આ ઉમેદવારો જે ગાંધીનગર ખાતે આવે છે, પણ એને કોઈ પણ વાત હજી સુધી માની નથી સરકારે. એટલે વિનંતી કરીએ છીએ કે ભાઈ તમે તાત્કાલિક ધોરણે જે વિદ્યાર્થીઓ છે એની માંગણીને લાગણીને સમજી અને જગ્યામાં વધારો કરો.
બીજા ઉમેદવાર છે એમની સાથે વાત કરીએ. શું આપનું નામ? મારું નામ રાકેશભાઈ રાવત, મહેસાણાથી હું આવું છું. અમે વારંવાર રજૂઆતો કરવા આંદોલનો કર્યા, આવેદનો આપ્યા, પણ સરકાર અમારી રજૂઆતને ધ્યાને લેતા નથી. અને જ્યારે પણ અમે રજૂઆત કરવા આવીએ તો અમારા ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી આવા જે આવેલા ઉમેદવારો છે એમને રોડ પર ઢસડવામાં આવે છે, ડિટેન કરવામાં આવે છે અને અમારી રજૂઆતો સરકાર સુધી પહોંચાડવામાં આવતી નથી. એટલે સૌપ્રથમ તો હું મીડિયાનો આભાર માનીશ કે તમે અમારી રજૂઆત સરકાર સુધી પહોંચાડો. અમે લોકો મધ્યમ પરિવારમાંથી આવીએ છીએ. અમારા માતા પિતાએ જ્યારે અમને પેટે પાટા બાંધી અને પીટીસી કરાવી એ વખત મારા માતા પિતાએ સપના જોયેલા છે કે અમારો છોકરો શિક્ષક બનશે અને ગુજરાતના ભાવિને ઘડશે. પણ અત્યારે તો અમારું ભાવિ અંધકારમય થઈ ગયું છે અને આ બેરોજગારી એટલી બધી છે કે અમારે અત્યારે નોકરીની જરૂર છે. અને આરટીઆઈ અમે જે કરી એ આરટીઆઈમાં સરકારી આંકડા મુજબ 21,354 જગ્યાઓ ખાલી છે ધોરણ 1 થી 5માં. તેની સામે માત્ર 5,000ની જ ભરતી આપેલી છે. તો આ ભરતી ચાલુ ભરતીમાં શિક્ષકોની જગ્યાઓમાં વધારો થાય તો બાળકોનું ભવિષ્ય અમે ગણનાર શિક્ષકો છીએ તો અમને પણ રોજગારી મળે અને બાળકોને સારા શિક્ષકો મળે. અને અમે અમારી વેદના એક ગીત રૂપે રજૂ કરેલી છે જે સરકાર સુધી અમારે પહોંચાડવાની છે. ગુજરાતના તમામ ઉમેદવારો વતી આજે અમારા ગૌરાંગભાઈ જે રાજકોટથી આવ્યા હતા એ ઉઘાડા પગે એમને માનતા રાખી છે અને એ પોતે અત્યારે એડમિટ થયા છે. એમના ઉપર એમને ડિટેન કરવામાં આવે તો એમને કંઈ શારીરિક બીમારી હશે તો એડમિટ થયા. તો આવી રીતે અમને વારંવાર અમે કોઈ એવા ગુના કર્યા નથી. અમે પીટીસીને અમે શિક્ષક બનવાની તાલીમ લીધી હતી. અમે કોઈ ગુના કર્યા નથી. અમે કોઈ આતંકવાદી નથી. તો આવી સજા શા માટે? જેના અનુસંધાને હું ગીત રજૂ કરું છું. તેઓ મારા સાહેબ કયા કર્મની દીધી રે સજા, મારા સાહેબ કયા કર્મની દીધી રે સજા, 5,000ની ભરતીમાં આપી રે સજા, 5,000ની ભરતીમાં આપી રે સજા. આદત પડી અમને આવેદન આપવાની, આદત પડી અમને આવેદન આપવાની, અમારી લાગણીઓ તો ઝૂરી ઝૂરી મરવાની, અમારી લાગણીઓ તો ઝૂરી ઝૂરી મરવાની. મારા દાદા કયા કર્મની દીધી રે સજા, મારા દાદા કયા કર્મની દીધી રે સજા, પીટીસી કરીને અમે મેળવી સજા, પીટીસી કરીને અમે મેળવી સજા. 21,000ની જગ્યાઓ ખાલી છે, 21,000ની જગ્યાઓ ખાલી છે, બાલુડાને કોણ બનાવે ચિંતા મોવાલી છે, બાલુડાને કોણ બનાવે ચિંતા મોવાલી છે. મારા સાહેબ કયા કર્મની આપી રે સજા, મારા સાહેબ કયા કર્મની આપી રે સજા, પીટીસી કરીને અમે મેળવી સજા, પીટીસી કરીને અમે મેળવી સજા. આ ગીત દ્વારા હું શિક્ષણ મંત્રી તેમજ મુખ્યમંત્રીની રજૂઆત કરું છું અને વિનંતી કરું છું કે અમારા માતા પિતાએ અમને આવી કાળી મજૂરી કરવા માટે કે બેરોજગારીનો સામનો કરવા માટે પીટીસી નથી કરાવી. અત્યારે હાલ 21,354 જગ્યાઓ ખાલી હોવા છતાં માત્ર ને માત્ર 5,000ની ભરતી કેમ? તો સત્વરે જગ્યાઓ વધારવામાં આવે ચાલુ ભરતીમાં, એ જ અમારી રજૂઆત છે. બીજા એક ઉમેદવાર છે, આપનું નામ? મારું નામ કલ્પેશ વાઘેલા છે, હું ધોળકાથી આવું છું. સર, અમારી એક જ રજૂઆત છે કે જે ટેટ 1 પીટીસી પાસની જે ભરતી આવી છે 5,000ની, એ બહુ જૂજ ભરતી છે. એની સામે અમે આરટીઆઈની માહિતી મુજબ 21,354 જગ્યાઓ ખાલી છે. તો આરટીઈ એક્ટની કલમ 26 મુજબ ટોટલ જે જગ્યાઓ ખાલી હોય તેને 50% ભરતી તમે કરો. અમારું એક જ રજૂઆત છે. અને બીજો એક અમારો એક મુદ્દો એ છે કે રેપ્યુટેશન ખાસ છે, કારણ કે અમે 2011થી ટેટ 1 પાસ કરેલી છે, પણ 2011થી તમે જુઓ જેટલી પણ ભરતી થઈ છે એમાં 1200, 1500 કે 1000 એટલી જ ભરતી થાય છે. અને એના એ શિક્ષકો વળી પાછા જ્યારે ભરતી આવે તો એના એ શિક્ષકો ફોર્મ ભરતા હોય છે, જેના લીધે અમે જે ઓછું મેરિટ બને છે એ અમે એની જગ્યાએ આવીને ઊભા રહીએ છીએ અને એના લીધે અમે બેરોજગાર રહીએ છીએ. આજે અમારે એવી સ્થિતિમાં આવીને ઊભા રહ્યા છીએ કે અમે પ્રાઇવેટ નોકરી કરવી પડે છે અથવા કોઈ મજૂરી કરવી પડે છે. અમારી એક જ માંગ છે કે આજે 50% જગ્યા ભરો. અમારી સરકારને એક જ રજૂઆત છે. બેન છે આપણી સાથે. બેન, આપનું નામ? હું છું મનીષા વાડકર, સાબરકાંઠાથી આવું છું. બેન, ટેટટાટની તમામ પ્રક્રિયા પૂર્ણ કરવાની, પરીક્ષા દેવાની, પાસ થઈ જવાની, પછી ત્યારબાદ આંદોલનની પણ તૈયારી સાથે સાથે કરવાની, અવાજ ઉપાડવાનો, ગળા ફાડીને બોલવાનું, રોડ ઉપર ઢસડાવવાનું, આ બધી જ પ્રક્રિયા એક ચક્રવ્યૂહમાં આપણે ફસાઈ ગયા એવી રીતે આપણે માની લઈએ. ક્યાં સુધી આવું ચાલવું જોઈએ અને ભરતી થવી જોઈએ? તમારી એક માંગણી છે કે ભાઈ જે બી અમારી જે માંગણીઓ છે એ સ્વીકારાય, તો સરકાર સ્વીકારતી નથી, એનું કારણ શું હોઈ શકે?
સરકારને એવું અમને તો એવું લાગે છે કે સરકારને ભરતી કરવી જ નથી, કેમ કે 2024થી અમારી ભરતીની એમને આપી દીધું છે કે ન્યૂઝમાં આપ્યું છે કે ભરતી કરી દઈશું. દર વખતે કહે છે મુખ્ય શિક્ષણ મંત્રી એમ કહે છે કે આ 1 મહિનામાં હું ભરતી પૂર્ણ કરી દઈશ, પણ 1 મહિનામાં ભરતી શું, 1 મહિનો પણ પૂરો થઈ ગયો, એ પછી પણ અમારી ભરતી પ્રક્રિયા તો એમ અટવાયેલી જ છે. અને અમે તો બસ અમારી 1 થી 5માં 21,000 જેટલી જગ્યાઓ ખાલી છે, એ છતાં પણ અમને 5,000 જેટલી જ બસ થોડી જગ્યાઓ આપી છે. અને એટલી જગ્યાઓમાં અમારું શું થશે? જ્યારે આટલી બધી જગ્યાઓ ખાલી હોય તો સરકારને બસ મારે એટલી નમ્ર નિવેદન છે કે અમારી મહેકમ પ્રમાણે તમે કરો ભરતી. 50% પૂરતી ભરતી છે નહીં, 25% માત્ર અમને ભરતી આપી છે. અને ઉમેદવારો આ સરકારને એવું લાગે છે કે ઉમેદવારો આંદોલન કરે છે, પણ વાસ્તવમાં એવું નથી. ઉમેદવારોને તમે આંદોલન કરવા માટે મજબૂર કરો છો, અને ઉમેદવારો જ્યારે રજૂઆત કરવા માટે આવે છે ત્યારે તમે એમને મન ફાવે એમ ઢસડો છો અને પોલીસ પ્રશાસનને આગળ કરી દો છો. આ બધું બંધ કરો. અને સરકારને બસ ખાલી એટલું જ કહેવું છે કે જગ્યા વધારો, જે તમે મહેકમ પ્રમાણે તમે ભરતી કરો, 50% તો આપો, જે અમારો હક છે. અમે કંઈ ભીખ નથી માંગતા. બેન, યુવાનોની વાત કરી. યુવાનો ઘણા બધા આપણે જોયા છે કે ભાઈ એમને ઢસડતા અને લઈ જતા હોય છે, પણ જ્યારે દીકરી રોડ ઉપર ઢસડાતી હોય એ દ્રશ્યો જો આપણા ઘરના જોઈએ ત્યારે ઘરના શું વિચાર કરે? ઘરના તો અમને એવું જ કહે છે કે બેટા તને કંઈ વાગ્યું તો નથી. અમે આંદોલનમાં આવીએ છીએ, એટલો બધા વિરોધ સાથે આવીએ છીએ. ઘરમાંથી અમને બધા બોલે છે. ઘરમાંથી પહેલાં તો અમને નીકળવા નથી દેતા. અમારે ઘરમાં જ પહેલાં તો એમ કહીએ કે ઘરમાં જ અમારે આંદોલન કરીને પછી બહાર આંદોલન કરવું પડે છે ને, એવું કહીએ તો પણ કંઈ એમાં નવાઈની વાત નથી. અમારી સાથે એવું જ થાય છે. અમારે પહેલાં તો ઘરે બધાને સમજાવવા પડે છે, અને ઘરેથી અમે આંદોલનમાં આવીએ તો 5-5 મિનિટે અમને ઘરેથી ફોન આવે છે કે બેટા તને કંઈ વાગ્યું તો નથી, તું ક્યાંય પડી તો નથી. અને અમને એવી રીતે ઢસડવામાં આવે છે. અમારી રજૂઆતો સાંભળવામાં આવતી નથી, અને બસ પોલીસ પ્રશાસનને આગળ જ કરી દે છે. જેવા અમે તો આવીએ છીએ, ગાંધીનગરમાં બસ પગ મૂક્યો નથી કે 5 મિનિટની અંદર અમને ડિટેન જ કરી દેવાના. શું આ રીતે અમને ડિટેન કરીને સરકાર શું કરી લે છે એ જ ખબર નથી પડતી. અમારી રજૂઆત કેમ પહોંચતી નથી, બસ અમે એ જ કહીએ છીએ. આજની કઈ કઈ માંગણીઓ હતી બેન? હું અલ્પા વાડકર, પીટીસી ટેટ 1 પાસ ઉમેદવાર. અમારી માગણી બસ સરકારની એટલી જ છે કે અમારી જે 31/5/2025ની સ્થિતિએ 21,354 જગ્યાઓ ખાલી છે, એ જે 25% પ્રમાણે જ અમારી 5,000ની ભરતી કરી છે, જેના પ્રમાણે અમને 50% ભરતી કરી આપી. બીજી કે વય મર્યાદામાં વધારો કરે, કારણ કે અમે જે 2011થી લઈને જ્યાર સુધી અમે પીટીસી પાસ કરી છે ને, ત્યારથી લઈને અમારી ભરતી એટલી બધી ઓછી કરી છે ને કે અમારે જે મોટી ઉંમરના હોય ને, જે લાગી જ નથી શક્યા હજી સુધી. એમની વય મર્યાદા પતી ગઈ છતાં બી એમ લાગશે જ નહીં એવું લાગે છે અત્યારની ભરતીમાં, હાલની ભરતીમાં. તો સરકાર અમારી વય મર્યાદાનો મુદ્દો પણ એમ કે વધારો કરી આપે વય મર્યાદામાં. પછી એમ કે રિપીટેશન જે હમણાં જ કહેવા જઈએ તો 2023માં 1000ની ભરતી કરી. હવે 1000ની ભરતીમાં જે જગ્યાઓ આપી હતી એ કદાચ દૂરની હતી, એના કારણે જે એ વખતે જે શિક્ષકો લાગેલા છે એ ફરીથી ભરે છે. તો એ ફરીથી ભરે એટલે અમારી અંદર આમાં 2500 જેટલા શિક્ષકો બીજા આવશે. તો 5000ની ભરતીમાં 2500 બીજા આવે તો અમે તો 2500 જ લાગવાના બીજા. પછી બીજા બધા 9,372માંથી જે વધ્યા એ બીજા બધા ઉમેદવારોનું શું? એના કારણે અમે સરકારને બસ એટલી વિનંતી કરીએ છીએ કે અમારી 50% પ્રમાણે ભરતી 21,000માં 50% ભરતી કરી આપે. વિજયભાઈ છે, એમને કહેવત છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પરંતુ આજનો એવો દિવસ આવી જાય કે શિક્ષકોને પણ રોડ ઉપર ઢસડાવવું પડે છે અને ઢસડાઈ પડે છે. મને આશ્ચર્ય થાય છે કે આજનો જે દિવસ તમે વાત કરીને, અમે જ્યારે ગાંધીનગરમાં બધા સૌ એકત્રિત થયા, જગ્યા વધારો કે વય મર્યાદાના બંને મુદ્દાને લઈ, પણ જાણે કે અમને એવું લાગ્યું કે સરકાર જાણે ટેટ ઉમેદવારો હોય કે અન્ય કોઈ પણ વર્ગતળના ભરતીમાં લગતા જે મુદ્દાઓ લઈને જે કંઈ રજૂઆત કરવા માટે આવે છે, એમને જાણે કે આજે અમે આતંકવાદી હોય, પાકિસ્તાનથી કેમ આવ્યા ના હોય, એવી રીતે ગલીએ મહોલ્લે શેરીએ દરેક 4 રસ્તા ઉપર પોલીસનો કાફલો અમને જોવા મળ્યો. દરેક જગ્યાએ પોલીસની ગાડીઓ, એટલો ચુસ્ત બંદોબસ્ત કે જાણે કે કોઈ પાકિસ્તાનમાંથી આતંકવાદી ગાંધીનગરમાં ઘૂસી જવાનો. હવે અમારી માંગણી સ્પષ્ટ છે કે ભાઈ અમારો વય મર્યાદામાં વધારો થવો જોઈએ. 5 મહિનેથી અમે રજૂઆત કરીએ છીએ. શા માટે? તો સિસ્ટમનો અભાવ હતો, આયોજનનો અભાવ હતો, બરાબર, સંકલનનો અભાવ હતો. તમે જો તો જ્યારે મેં જ્ઞાન સહાયકમાં સાહેબ ફોર્મ ભર્યું ને ત્યારે મારે 40 વર્ષ નહોતા થયા, બરાબર. 2 વર્ષ જ્ઞાન સહાયક કરાર આધારિત ભરતીમાં અમને વ્યય કર્યો છે. અને જ્યારે પરમેનન્ટ નોટિફિકેશન આવ્યું વિદ્યા સાહેબ, તો 40 વર્ષ પૂરા થઈ ગયા. ભાઈ આમાં ખામી કોઈ ઉમેદવારોને તો છે નહીં. 5 વર્ષે તમારે એક્ઝામ લેવાની. 2018માં એક્ઝામ લીધી, 2023માં તમે છેલ્લા
ભૂતકાળમાં જાઓ તો 14 વર્ષમાં મહેકમ આધારિત ભરતી એક પણ થઈ નથી. એક પણ ભરતી મહેકમ આધારિત થઈ નથી. ભરતી કેટલી તો કહે છે 1500, 2000, 2500. મહેકમ આધારિત કોઈ દિવસ ભરતી નહીં કરવાની. આના લીધે થાય છે એવું કે ઉમેદવારો તો સક્ષમ જ છે, ક્વોલિફાઈડ જ છે, પણ ક્યાંક ને ક્યાંક ઓછી ભરતી, અયોગ્ય સિસ્ટમ, આયોજનનો અભાવ, એના કારણે ઉમેદવારો રહી જાય છે. રિપીટેશન થવું, બેને જેમ વાત કરી એમ, કારણ કે રિપીટેશન થાય એટલે 100 જગ્યા હોય એટલે 40 તો રિપીટેશનવાળા જે નોકરી કરે છે એને લાગે. હું પોતે એવા કેટલાય ઉમેદવારને જોયેલા છે કે જેને 4, 5, 6 વખત ટેટ ટાટ પાસ કરેલી છે અને આજે એમને વયમર્યાદા વટાવી ચૂક્યા છે. આના પાછળ જવાબદાર કોણ? એમાંનો હું પણ એક છું. મેં 5 વખત ટેટ ટાટ પરીક્ષા સાહેબ પાસ કરી છે. આજ મારે દુઃખ સાથે કહેવું પડે છે કે આજ ગાંધીનગરની અંદર મેં જે ઘટના, જે બનાવો જોયા છે એ ખૂબ અમારા દિલને ઉપર જે ઘા વાગ્યા છે, કહેતા દુઃખ થાય છે કે સરકાર જે છે આ ઉમેદવારોની જે વેદના જે છે સાંભળતી નથી. ખરેખર અમારી માંગણી વ્યાજબી છે કે ભાઈ વય મર્યાદામાં વધારો થવો જોઈએ. દરેક મા બાપ પોતાના સંતાનોને કંઈક આશા લઈને એને શિક્ષણ અપાવે છે. અમે બીએડ કર્યું, નહીં કે જ્ઞાન સહાયક બનવા, નહીં કે સેલ્ફ ફાઇનાન્સમાં નોકરી કરવા, નહીં કે સામાન્ય એવી કોઈ ખેતરમાં કે કોઈ જગ્યાએ મજૂરી કરવા માટે. અમારે બીએડ કર્યું છે કે એક સારા શિક્ષક બનીએ, કાયમી નોકરી કરીએ, નહીં કે આપણું ભવિષ્ય જે છે એ જ મારું સેફ નહીં હોય તો હું વિદ્યાર્થીને કઈ રીતે ભણાવીશ. આજે 40 વર્ષની ઉંમર વટી ગયેલા એવા કેટલાય ઉમેદવારો છે કે જે 2 દી 5 દી 2 મહિના 5 મહિના માટે બતારા પોતાનું જીવન જે છે અંધકારમય બની ગયું છે. એ બેરોજગાર થઈ જશે. એનું શું? અમારી માંગણી એક જ છે કે વયમર્યાદામાં વધારો થાય. ઉમેદવારો જે બેરોજગાર બન્યા છે, બરાબર, કોકના ભોગે કોકના ભોગે કોઈને પણ એવો ડામ ના દેવાય. એટલે એમની વયમર્યાદા વધે, પોર્ટલ ઓપન થાય અને બેરોજગારીમાંથી એમને રોજગારી મળે, એના ભાગરૂપે એક તક આપવામાં આવે, આવી અમારે સરકારને સ્પષ્ટ રજૂઆત છે. શિક્ષણ ક્ષેત્રે સરકાર બજેટો રજૂ કરે છે, કરોડો રૂપિયા ખર્ચે, એવી પણ વાત મળે છે. આપણે એને વિધાનસભામાં આપણે જ્યારે સત્ર ચાલુ હોય ત્યારે સાંભળતા હોઈએ કેટલા કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે શિક્ષણ ક્ષેત્રે. માત્ર શિક્ષણ ક્ષેત્રે એટલું બજેટ રજૂ થાય, કરોડો રૂપિયા ખર્ચાય, તો શિક્ષકો તો છે નહીં, તો આ પૈસા જાય છે ક્યાં? ખાસ કચ્છથી લઈએ તો કચ્છમાં એટલી ઘટ છે, સૌરાષ્ટ્રમાં એટલી ઘટ છે. 1 થી 5 ધોરણમાં અત્યારે ઘણી જગ્યાએ મેં જોયું છે કે જ્યાં એક ઓરડામાં 1 થી 10 ધોરણના છોકરાઓને, 1 થી 9, 8 ધોરણના છોકરાઓને બેસાડીને ભણાવતા એને મજબૂર થયા છે, નથી સ્કૂલો. તો પછી આ જે બજેટ રજૂ થાય, કરોડો રૂપિયાના જે વાયદાઓ થાય, તો એ બધું શું હોય? મને એવું લાગે છે કે બજેટની જ્યાં સુધી વાત છે, તમે કોઈ પણ શાખા લઈ લો, આરોગ્ય હોય, શિક્ષણ હોય કે અન્ય કોઈ પણ હોય, તમે બજેટ કરોડો રૂપિયાનું તમે રજૂ કરો છો, બરાબર છે, પણ ખરેખર જે રિયાલિટીમાં, જે ઓરડામાં, જે વર્ગખંડમાં, જે શાળામાં જે દેખાવું જોઈએ એ જ નથી દેખાતું. તો પછી તમે ગમે એટલા કરોડો રૂપિયાનું બજેટ રજૂ કરો છો, અથવા તો બજેટ એ શિક્ષણ પાછળ વાપરવાનો તમે મોટા મોટી ફાંકા ફોજદારી કરો છો, એનો કોઈ અર્થ જ નથી. સાહેબે અમને વાત કરી યુવરાજસિંહે કે ભાઈ કચ્છની અંદર 1700 કરતાં વધુ શિક્ષકો, જે શાળાની અંદર એક જ શિક્ષક છે, એ 1700 કરતાં વધુ શાળાઓ છે. આવું કેમ? જો આટલું બજેટ શિક્ષણ પાછળ જો સરકાર વાપરતી હોય તો એનું ગ્રાઉન્ડ ઉપર એ શિક્ષણ વ્યવસ્થા પર એની અસર દેખાવી જોઈએ, બરાબર? એ દેખાતી નથી. એટલે આ ફક્ત ફાંકા ફોજદારી છે, હું એવું માનું છું. જો એટલું બજેટ સાચા અર્થમાં વપરાતું હોય તો એ શિક્ષણમાં પણ ક્યાંક ને ક્યાંક પરિવર્તન દેખાતું હોત. એ આજે નથી દેખાતું, એ સ્પષ્ટ જણાઈ આવે છે. યુવરાજસિંહ, તમારી પાસેથી વાત સમજવી છે મારે કે કરોડો રૂપિયાની વાતો થાય, વિધાનસભામાં તાઇફાઓ થાય, પછી શિક્ષણ ક્ષેત્રની વાતો થાય, ન તો શિક્ષકોની ભરતી થાય, વિદ્યાર્થીઓ રજડી પડે, ભણતર સારું ન મળે, છતાં પણ સરકાર તો એવું જ બોલવાની છે કે ભાઈ ભણવાનું તો સારી એવી સરકારી શાળામાં, પણ ભરતી તો થતી નથી. હવે ખાસ કરીને તો બજેટની વાત કરીએ એટલે હું કહું કે ગયા વખતે 42,000 કરોડનું બજેટ હતું જે શિક્ષણ પાછળ વાપરવામાં આવ્યું હતું. હવે 42,000 કરોડનું શિક્ષણ પાછળ જે બજેટ હતું અને ગયા વખતે એવા અંદાજપત્રમાં આંકડા આપ્યા હતા કે અમે શિક્ષણનું નવીનીકરણ કરશું, રાઇટ ટુ એજ્યુકેશન, એની સાથે સાથે નવી શિક્ષણ નીતિને ઇમ્પ્લિમેન્ટ કરી અને આ જે શાળાઓ છે ને ડિજિટલાઇઝેશન ઉપર લઈ જશું. તો આમાં કેટલા ડિજિટલમાં શિક્ષકોની ભરતી કરી, આપણે કેટલા કોમ્પ્યુટર શિક્ષકોની ભરતી કરી, તો એમાં તો કોમ્પ્યુટર સહાયક લાવી દીધા. હવે વાત રહે વર્તમાન શિક્ષણ બજેટની, તો 59,999 કરોડ, એટલે કે લગભગ 60,000 કરોડનું બજેટ જે છે એ આ વખતે ફાળવવામાં આવ્યું છે. તો અમે એ કહીએ છીએ કે 60,000 કરોડનું બજેટ જો તમે ફાળવતા હોય તો એ 60,000 કરોડ રૂપિયા તમે વાપરવાના ક્યાં છો એનો હિસાબ તો આપો. તમે ભૂતકાળમાં જે 42,000 કરોડના બજેટની વાત કરી હતી, આ 42,000 કરોડ નાખ્યા ક્યાં?
સવાલ અહીંયા પેદા થાય છે. એટલે કહું છું ને કે મને એ જ સમજાતું નથી આવું શાને થાય છે કે પથ્થરો જે છે એ તરી જાય છે અને ફૂલડા છે એ ડૂબી જાય છે. એટલે કામધેનુ ન મળે સૂકું તણકલું અને લીલાછમ ખેતરો છે ને એ આખલા ચરી જાય છે. એટલે શિક્ષણની જે હાટડીઓ ચલાવનાર જે લોકો છે અને એના જે સરક્ષક થઈને બેઠા જે મંત્રીઓ છે એ આ જે ભાવિ શિક્ષકો છે ને એને ગાજર લટકાવે છે. આ ગાજર લટકાવેલું છે કે અમે તમારી ભરતી કરીશું 24,700ની અને આ બજેટ છે તમારી પાછળ વાપરીશું કે ક્યારે વાપરશો? કારણ કે 24,700 શિક્ષકોની બજેટમાં તમારું કેટલું બજેટ વાપરવાનું છે એ આંકડો આપો. અને આ જે શાળાઓ છે તો હું તમને કહી દઉં કે ગુજરાતની એવી ઘણી બધી શાળાઓ છે. હમણાં જ વાત કરી કે 1700 શાળાઓમાં એક શિક્ષકથી ચાલે છે. આવી તો અસંખ્ય વિસ્તારોની અલગ અલગ શાળાઓ છે, એક ઓરડાથી ચાલતી શાળાઓ છે. ઘણી એવી શાળાઓ છે જ્યાં પાયાની સુવિધા બરાબર, જેમાં યુરેનલ જવાની હોય કે બીજી જે પાયાગત સુવિધા હોય એ સુવિધાઓ પણ નથી. તો તમે વાપરો છો ક્યાં એ અમને જણાવો ને. તમે પ્રાધ્યાપકોની ભરતી કરવાના હોય કે અધ્યાપકોની ભરતી કરાવવા ત્યાં તમે સહાયક લાવી દેજો, પ્રાધ્યાપક સહાયક, અધ્યાપક સહાયક. હમણાં ટીચરોની ભરતી કરવાની આવે એટલે જ્ઞાન સહાયક લાવી દીધું. હમણાં જ પીટી ટીચરોની ભરતી કરવાની આવે એટલે જ્ઞાન સહાયક લાવી દીધું. આ બધું જ તમે કરાર ઉપર લાવો છો. અને કરાર ઉપર લાવીને કરવાનું શું ખબર ભાવિકભાઈ? આ કરાર ઉપર લાવીને પોતાના વાલા દવલાઓની જે એજન્સીઓ છે, આઉટસોર્સિંગ એજન્સીઓ છે, કોન્ટ્રાક્ટ એજન્સીઓ છે એને ફળે ફૂલે અને એમાંથી કટકીનો ભાગ એ શિક્ષણ મંત્રીના ઘર સુધી પહોંચે એટલા માટે આ હાટડીઓ ચલાવવામાં આવે છે. અને તમે ક્યારે એવું સાંભળ્યું કે નવી એક મને તમે જેટલા ટાઈમથી આ કદાચ મીડિયાના ફિલ્ડમાં છો તમે એક વખત એવું રિપોર્ટિંગ કર્યું હોય તો મને એક વખત જણાવજો તમે કે નવી કોઈ સરકારી શાળા બની હોય ને તમે અહીંયા માઇક લઈને પહોંચ્યા હોય, મને ખાલી એક દેખાડો. અત્યારે ગુજરાતના તમામ જિલ્લા, તમામ તાલુકા, તમામ ગામડે જોઈ લેવાની છૂટ છે. નવી પ્રાઇવેટ શાળા ખુલે અને એને મંજૂરી મળી જાય અને બધી જગ્યાએ એના કહી શકાય કે એના માટેના જે ફંડ હોય એ ફંડે આપી દેવામાં આવે. એટલે પ્રાઇવેટ શાળાને તમે સતત પ્રોત્સાહન આપી રહ્યા છો. રાઇટ ટુ એજ્યુકેશનમાં આપણે કહીએ કે અથવા તો નવી શિક્ષણ નીતિમાં કે આપણે એવું કહીએ કે બાળકને મૂલ્યવર્ધક જ્ઞાન મળે, સારું શિક્ષણ મળે. એટલા માટે આપણે 25:1 રેશિયો કે 25 બાળકોએ એક શિક્ષક તો હોવો જ જોઈએ. આપણે વાત કરીએ છીએ કે નવી શિક્ષણ નીતિ લાગુ પડી જશે તો બાળકોને આપણી ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા છે સદ્રઢ થશે, મજબૂત થશે. પણ મજબૂત ક્યારે થશે? કારણ કે એ મજબૂત થવાની જ નથી. કેમ? કારણ કે આ વિધાનસભાની અંદર એવા આખલાઓ બેઠા છે કે જે બાળકોને મળવાનું હોય, જે હકદાર, જે લાયક, જે શિક્ષકોને મળવાનું હોય એ ચરી ખાય છે. કારણ કે કામધેનુને સૂકું તણકલું નથી મળતું અને લીલાછમ ખેતરો છે ને આખલા ચરી જાય છે. તક વાંધો ત્યાં છે આ પ્રાઇવેટ સંસ્થાની હાટડીઓ ચાલે એટલા માટે. અને આ જે પ્રાઇવેટીકરણ કે ખાનગીકરણ જે છે એને સતત વેગ મળે આ પ્રકારે આ આયોજન થયું છે. અને આ ઉમેદવારો છે ને એને હમણાં જ તમને ખબર છે 24,700 શિક્ષકોનું ગાજર એ લટકાવવામાં આવ્યું છે. હજી સુધી ભરતી નથી થઈ. આ યાદ રાખજો, ખાલી ગાજર લટકાવેલો છે. 1 મહિનાનો વાયદો હતો, એ વાયદો પૂરો થઈ ગયો. શિક્ષણ મંત્રીએ એવું કીધું હતું દર 15 જૂને અમે પરીક્ષા, દર 15 જૂને અમે ભરતી કરીશું. એ 15 જૂન પણ જતી રહી. દિવાળીએ ભરતી કરીશું, દિવાળી જતી રહી. એના પછી એવું કીધું કે આ વર્ષના અંતમાં લઈશું, એ જતું રહ્યું. 16 જાન્યુઆરી એવી જાહેરાત કરી કે 1 મહિનાની અંદર ભરતી છે. 16 ફેબ્રુઆરી પણ જતી રહી. હજી સુધી માર્ચ મહિનો આવી ગયો, હજી સુધી ક્યાંય ઠામ ઠેકાણા પડ્યા નથી. અને હમણાં થોડા દિવસ પહેલાં આવીને ફાંકા ફોજદારી કરીને વયા ગયા કે ભાઈ તમારી ભરતી છે એ અમે ટાટની 1 મહિનામાં પૂરી કરી દો. ભાઈ 1 મહિનો હવે જતો રહેશે કારણ કે હજી સુધી એ ભરતીનો જે વાયદા વચન આપવામાં આવ્યા એ બધા ઠાલા સાબિત થવાના છે. એટલે ફક્ત તાઇફાઓ કરવામાં આ બજેટ વપરાય છે. બજેટ જે છે એ ખાલી બેનરોમાં દેખાય છે, બાકી કોઈ જગ્યાએ કશું જ બજેટ દેખાતું નથી. તમે કોઈ પણ ગામડાની કોઈ પણ શાળા લઈ લેવાની છૂટ છે. અને આ પાયાની સુવિધા હોય તો મને કહેજો તમ તારે, કારણ કે આપણે દિવસે ને દિવસે સરકારી શાળાઓ બંધ થતી જાય છે અને ખાનગી શાળાઓ છે સતત ખુલતી જાય છે. અને આ જે ખાનગીકરણ જે થતું રહી સતત આ બજેટ જે છે ને 60,000 કરોડનું અત્યારનું વર્તમાનનું એની પાછળ વપરાય છે. નથી આપણે નવી એક શાળા ખોલી શક્યા, નથી એક આપણે ઓરડો બનાવી શક્યા, નથી કોઈ બીજી ત્રીજી સવલતો આપી શક્યા. એટલે સ્વાભાવિકપણે ટેટટાટનું આની પહેલાં 6 મહિના પહેલાં જ્યારે આંદોલન થયું હતું ત્યારે હું કવરેજ કરવા માટે આવ્યો હતો ત્યારે એવી વાત મળી હતી કે ભાઈ બસ 10 દિવસની અંદર ભરતી થઈ જશે. 10 દિવસની અંદર એટલે એ જાહેરાત કરી એટલે ઉમેદવારો ખુશ થઈ ગયા કે ભાઈ ચલો આપણી ભરતીની જાહેરાત તો થઈ ગઈ છે, તારીખ આપી દીધી છે. જેવા 10 દિવસ પૂરા થયા એવા સરકારે એવી જાહેરાત કરી કે ભાઈ અમે તો બદલીની વાત કરી. આ સરકાર છે લોલીપોપ આપવામાં, ગાજર દેખાડવામાં બધી રીતે એક્સપર્ટ છે. બીજું કે 10 દિવસની વાત હોય, હું તો તમને કહું છું 1 મહિનાની વાત હોય, અથવા તો હું વધારે તમને ઉમેરીને કહું છું કે 15 જૂનની વાત હોય, તો સૌપ્રથમ તો આ કુબેરભાઈ ડિંડોરના જે કેબિનમાં લાગેલું જે કેલેન્ડર છે ને એ કેલેન્ડર બદલવાની જરૂર છે. કારણ કે એના ખજાનામાં હંમેશા ખોટ જ હોય છે. આ કુબેરભાઈના ખજાનામાં હંમેશા એટલા માટે ખોટ હોય છે કારણ કે એ જે તારીખ આપે ને એ તારીખે તો નહીં જ થાય. આ હકીકત છે. એને 10 દિવસ કીધું નહીં થાય, એને 1 મહિનો કીધું નહીં થાય, એને કીધું દર 15 જૂને આવશે, એના ટેન્યુરની 2 15 જૂન જતી રહી. મને દેખાડો કે કુબેરભાઈના ટેન્યુરમાં એક એવી શિક્ષકોની ભરતી થઈ હોય મને દેખાડો.
એટલે આ જૂઠાણા ફેલાવવામાં ફેંકા મારવામાં એક નંબરના એક્સપર્ટ વ્યક્તિ છે. અને કાંઈક અમે જરાક આમથી વાત કરીએ તો શું કે ખબર છે? તમે બધા હલકી પ્રસિદ્ધિ માટે આ બધું કરો છો, સસ્તી પ્રસિદ્ધિ માટે આ લોકો આંદોલન કરે છે. હવે આના માતા પિતા, હું એવું માનું છું કે આંદોલન કરવા તો ને જ મોકલતા હોય. આના માતા પિતા એમ કહેતા હશે કે બેટા તને તારો હકનો રોટલો નથી બંધો, જા તું અહીંયા ગાંધીનગરમાં આપણા શિક્ષણ મંત્રી બેઠા છે, આપણા મુખ્યમંત્રી બેઠા છે, ખૂબ લાગણીશીલ લાગે છે, વાતો તો એવી થાય છે, બેનરોમાં એવું દેખાડવામાં આવે છે, અહીંયા જઈને તું તો માગીને જો. પણ અહીંયા આવે તો ભાઠા મળે છે, અહીંયા આવે તો પોલીસ અટકાયત કરે છે. હમણાં જ વિધાનસભામાં તમને ખબર ભથ્થું પાસ થઈ ગયું, એમાં કોઈ આવેદન આપ્યું? આ નેતાઓના હમણાં ભથ્થામાં વધારો કર્યો તો કોઈ નિવેદન કરવા ગયું હતું? કોઈ ઢસણ રોડ ઉપર કોઈ જગ્યાએ પોલીસે ડીંગાડોળી કરી હોય, એક નેતાની મને દેખાડો. અરે નેતાઓએ સામે ચાલીને કીધું હોય કે અમારું ભથ્થું વધારી દો, તો એવું બન્યું? એવું નથી બન્યું. તો એના ભથ્થા વધી જાય. પણ આ લોકોને હકનો રોટલો દેવાનો છે, જ્યાં સરકારી નોકરી દેવાની છે કે શિક્ષક બનાવવાનો છે, અથવા તો હું કહું ચલો આ નોકરીનો સવાલ નથી, આપણા બાળક શિક્ષણથી વંચિત રહે છે એ તો જોવો. કે આપણું જે ભાવિ છે, આવનાર ભાવિ પેઢી છે, આપણે વાત બહુ મોટી મોટી કરીએ છીએ કે શિક્ષણ કભી સાધારણ નહીં હોતા, પ્રલય નિર્માણ उसके गुद में पलते हैं, પડેગા ઇન્ડિયા તभी તો બઢેગા ઇન્ડિયા, શિક્ષણ એ સિંહણનું દૂધ છે, પીસીએ તો ત્રાડ તો નાખશે. આ બધી વાતો કરીએ છીએ, પણ તમે દૂધ પીવા જ નથી દેતા. એ દૂધ સુધી એનો હોટો પહોંચવા દો, તમે અહીંયાથી છીનવી લ્યો છો કે ભલે જો ભાઈ સરકારી શાળામાં જાય તો શિક્ષક જ નથી, એટલે બિચારો બાળક નહીં જાય તો હવે એ દૂધ પીવાનું જ નથી, એટલે ત્રાણ નાખવાનું જ નથી. કારણ કે સિંહણનું દૂધ હોય શિક્ષણ, પીવે તો ત્રાણ નાખે ને, પીવાનું જ નહીં. કારણ કે અનપઢ રહે તો જ વોટ દે, એ આ ભાજપ જાણે છે. ભાજપ જાણે છે કે અનપઢ રહેશે, મૂર્ખ બનશે તો જ અમને આ વોટ આપશે, તો જ અમારા અંધભક્તો પેદા થશે. બાકી ભણી ગણી લીધું અને બંધારણના આર્ટિકલ કે અનુચ્છેદ જાણી ગયા તો અમારી સામે જ આખું ભરાવશે કે અમારી સામે જ આ લોકો ઊભા થાય. એટલે જાણી જોઈને સુનિયોજિત કાવતરના ભાગરૂપે તમામ પ્રકારની આ જે કહી શકાય કે સંસ્થાનો છે એ બંધ કરવાનું સુનિયોજિત કાવતરું ચાલે છે. બીજા ઉમેદવારો છે એમની પાસેથી જાણી લઈએ. આપનું નામ? મારું નામ જિજ્ઞેશ છે. પહેલાં તો ન્યૂઝ રૂમનો ખૂબ ખૂબ આભાર કે તેને અમારી વેદનાને વાચા આપી. હવે વાત કરું તો સાહેબ જે બોલ્યા ને એમાં પંક્તિમાં હું એડ કરવા માગીશ કે મને નથી સમજાતું કે શાને આવું થાય છે, ફૂલડા ડૂબી જાય ને પથ્થરો તરી જાય છે. આગળ હું એડ કરવા માગીશ કે મને નથી સમજાતું શાને આવું થાય છે, ફૂલડા ડૂબી જાય અને પથ્થરો તરી જાય છે. આમાં તો એવું થાય છે કે જેટલા મંત્રીઓ છે એના પદ ખાલી હોય તો તરત ભરાઈ જાય છે. કેમ શિક્ષક જ રહી જાય છે? મને નથી સમજાતું કે શાને આવું થાય છે. ઘણીવાર જ્ઞાન સહાયક ભરાઈ જાય છે, શાળા સહાયક ભરાઈ જાય છે. કેમ કાયમી શિક્ષક, લાયક શિક્ષક રહી જાય છે? મને નથી સમજાતું સાહેબ શાને આવું થાય છે. જો આપણે આ રીતે થશે તો કઈ રીતે બાળકોને ન્યાય મળશે? હવે હું તો ખાસ મારા ન્યાયની છોડો, પણ બાળકોને ન્યાય મળે એનું આપણે વિચારીએ. સાહેબ 21,354 જગ્યા ખાલી છે, ખ્યાલ છે. 5,000 ભરવાના છે, ખ્યાલ છે. એની સામે 16,354 જગ્યા ખાલી રહેશે શિક્ષકોની. એક શિક્ષક જો 30 વિદ્યાર્થીને ભણાવી શકશે તો 4,90,000 વિદ્યાર્થીઓ ભણશે. પણ આ તો નથી ભરાવાની. તો 4,90,000 વિદ્યાર્થીઓ નહીં ભણી શકે એની માટે જવાબદાર કોણ? કેમ માર્કેટમાં શિક્ષકો નથી મળતા? કેમ લાયક ઉમેદવાર નથી મળતા? સાહેબ 2023ની પરીક્ષા જ્યારે લેવાની ને ત્યારે 80,000 આજુબાજુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, ખાલી લાગ્યા 2700, એટલે 3% કરતાં પણ ઓછું રિઝલ્ટ છે. આટલી કઠિન પરિસ્થિતિઓ એને અમે પસાર કરી છે, એની સોસરવા નીકળ્યા છીએ, પણ અમને ગાંધીનગરની સોસરવા નથી નીકળવા દેતા. તમે આવો, ડી10 થાવ, ડબ્બામાં ભરાઈ જાઓ, સાંજે ઘરે વૈયા જાઓ. કેમ અમારી કોઈ વાત છે અયોગ્ય છે? કેમ અમે કોઈ કાયદાનું પાલન નથી કરતા? કઈ જગ્યાએ અમે સંપત્તિને નુકસાન કર્યું? કઈ જગ્યાએ અમે જાહેર હિતની જે લોકો છે એને નુકસાન કર્યું, એમાં ખલેલ પહોંચ્યું? એવું અમે કોઈ પણ કાર્ય નથી કર્યું. છતાં પણ અમને આવી રીતે વારંવાર ડિટેન કરે છે અને ઘરે મોકલી દે છે. એટલે કોઈ રજૂઆત કરે એની સાંભળવાની જ નથી થતી. આ પ્રકારનું તંત્ર ચાલે છે. મારી એક વિનંતી છે બધા ઉમેદવારો વતી કે જો ખરેખર આપણે કંઈક કરવું હશે ને તો આપણે બધાએ આગળ આવવું પડશે. ગુજરાતની જનતાને આ ખ્યાલ આવવો જોઈએ કે મને નથી સમજાતું કે શાને એવું થાય છે. કેમ હવે જ ભાન થાય છે? આટલી બધી જગ્યા ખાલી પડી છે, 16,354 વિદ્યાર્થીઓ શિક્ષકો ખાલી પડશે તો 4,90,000 વિદ્યાર્થીઓ શું થશે? કેમ ભાન થાય છે? મારો પ્રશ્ન એ છે. આભાર. બીજે ઉમેદવાર, આપનું નામ? તેજસ ડાબી, ખેડા જિલ્લો.
આજની આ રજૂઆત અને ટેટ 1 પાસ ઉમેદવારો આજે લગભગ ટેટ 8 પાસ ઉમેદવારો ગાંધીનગરમાં આવે છે, એમની રજૂઆતો લઈને આવતા હોય છે. શું આ રજૂઆતો ખોટી છે કે સાચી છે સરકારના એક નજરિયા પ્રમાણે? વાત કરીએ તો અમે બધા શિક્ષિત ઉમેદવારો છે, બરાબર ને. અત્યાર સુધી જેટલી બી મતલબ ભરતી કરી છે 500, 1000, 1200, 1500 આટલી જ કરી છે. 2011થી અત્યાર સુધી વાત કરીએ કે 2023 સુધી ખાલી 7000 ટેટ 1માં 7800 શિક્ષકોની ખાલી ભરતી કરી છે. એની સામે સંખ્યા જે શિક્ષકોની ખાલી જગ્યા તો ઢગલો છે. અત્યારે આરટીઆઈ પ્રમાણે 21354 ખાલી જગ્યા છે, છતાં બી એમાં 5000. બીજું આગળ વાત કરું કે અમારે અત્યારે જેટલા બી અહીંયા ઉમેદવારો રજૂ કરવાયા છે બધાની ઉંમર 35 વર્ષ ઉપરની છે, બરાબર. અને અમે જે ટેટ 1ની જે માર્કશીટ છે આ વખતની અમારી છેલ્લી માર્કશીટ ગણાય છે, બરાબર ને. કારણ કે આ વખતે અમે નહીં લાગીએ તો અમે જીવનભર અફસોસ સિવાય અમારે કશું રહેવાનું નથી, બરાબર ને. એટલે સરકારને, શિક્ષણ મંત્રીને અને આપણા મુખ્યમંત્રીને એટલી જ રજૂઆત કરીએ છીએ કે જે આરટીઆઈ પ્રમાણે જે આંકડા છે એ પ્રમાણે અમને જગ્યા આપો. 50% જે જગ્યા માગીએ છીએ, અમારે હકનું માગીએ છીએ એ જગ્યાએ આપો, બરાબર ને. કારણ કે પછી આના પછી જે પરીક્ષા ટેટ 1ની લેવાશે એ દ્વિસ્તરીય અથવા ત્રિસ્તરીય લેવાશે, બરાબર ને. અમારે બધા ઘર પરિવાર લઈને બેઠા છે, અમારાથી ફરતી મહેનત તૈયારી ના થાય અમારાથી, બરાબર ને. એટલે સરકારને નમ્ર રજ છે, અમારું સાંભળો, એક વ્યથા સાંભળો ઉમેદવારની, બરાબર ને. અને જે રજૂઆત અમે કરવાયા છે એને શાંતિથી સાંભળો. શું આપનું નામ? હિમાંશુ પુરોહિત. હિમાંશુભાઈ, હવે શું માંગણીઓ? કારણ કે માંગણીઓ તો આવતી રહી છે. છેલ્લી માંગણી કઈ કે ભાઈ ભરતી થઈ જાય, શું લાગે છે સરકાર કરી દેશે ભરતી? સરકારે તો હજી સુધી અમને કોઈ જવાબ આપ્યો નથી, પણ આ બધા જ ઉમેદવારો જે રજૂઆત કરે તમે સાંભળી, એક જ રજૂઆત છે કે 21354 જગ્યા ખાલી છે અને 50%ની ભરતી કરવામાં આવે, બરાબર છે. હું તમને એક વાત પૂછું કે તમે અંગ્રેજોનું શાસન જોયું છે? મેં આજે જોયું છે, મારાથી બોલાયું નથી. આ બહેનોને રોડ ઉપર ઢસડીને લઈ જાય છે. કૂતરા અડકાયું કૂતરું થયું હોય ને સાહેબ, એની પર આમ ઝાડ નાખે અને ખેંચીને લઈ જાય. એવી પરિસ્થિતિ સાહેબ આ બહેનોની કરે. અમે અમારી માંગણી મૂકીએ છીએ અને જગ્યા ખાલી છે, એમને આપવામાં શું વાંધો હોય? વિધાનસભામાં જેટલી સીટો છે કેમ એમાં 75% ખાલી નથી રાખતા? અમારી ખાલી રાખે છે, એમની ખાલી રાખો. અને હમણાં સાહેબે કીધું કે 60,000 કરોડ, સાહેબ 42,000 કરોડ ક્યાં વાપર્યા એનો હિસાબ નથી. હજી આ 60,000 કરોડ ક્યાં જશે ને એનો કોઈ હિસાબ નહીં મળે તમને, 100% નહીં મળે. કચ્છની અંદર સાહેબ એવી સ્કૂલો છે જે પતરામાં ભણે છે વિદ્યાર્થીઓ, 150 વિદ્યાર્થીઓને એક જ શિક્ષક ભણાવે છે. હવે પહેલા ધોરણના બાળકને ભણાવે, ત્રીજા ધોરણના બાળકને ભણાવે અને 8મા ધોરણના બાળકને પણ ભણાવે. તો આ કઈ રીતે ભણાવતો છે શિક્ષક? અને જ્યારે શિક્ષક રજા ઉપર ઉતરે ત્યારે બાળકોનું કોણ? એવું પણ બને ને. આ શિક્ષક એ મનુષ્ય છે, ક્યારેક એને એવો પ્રસંગ આવી જાય કે 1 કે 2 દિવસ રજા ઉપર ઉતરે તો એ બાળકોને ભણાવવાવાળું કોણ? આ સાહેબે કીધું હમણાં કે 4,90,000 બાળકો અભણ રહી જશે. એટલે સરકાર એવું ઈચ્છે છે કે ભવિષ્યમાં અભણ બાળકો હોય અને શાસન અમે કરીએ. એટલે મેં તમને ના કીધું કે અમે આજે અંગ્રેજોનું શાસન જોયું છે, બરાબર. અને સરકારને હું હજી કહેવા માગું છું કે આ યુવાનો હવે જાગ્યા છે, બરાબર છે. આ યુવાનોને તમે યોગ્ય નિર્ણય નહીં આપો ને તો આ યુવાન ટૂંક સમયમાં સત્તા પરિવર્તન કરાવી દેશે, બરાબર. હજી આ શરૂઆત છે, સરકાર સુધરી જાય અને યોગ્ય નિર્ણય આપે ને તો આ યુવાન, ગુજરાતનો જો દરેક યુવાન જાગી જશે ને સાહેબ તો સત્તાનું પરિવર્તન થઈ જશે. આ 100% નિશ્ચિત છે અને આ ટૂંક સમયમાં જ થશે. એટલે સરકારને મારી એક જ વિનંતી છે કે હોળી આવી રહી છે, હોળી પહેલાં અમારી જે માંગણી છે એની રજૂઆત, જાહેરાત કરવામાં આવે, મૌખિક જાહેરાત નહીં, મીડિયામાં આવીને યોગ્ય જાહેરાત આપવામાં આવે કે આ યુવાનોની આ માંગણી છે ને અમે એને પૂરી કરીશું. અમારી માંગણી છે 21,354 જગ્યા ખાલી છે અને 50%ની જાહેરાત કરવામાં આવે. નમસ્કાર. બીજા ઉમેદવાર આપનું નામ? નમસ્કાર સર, હું નરેન્દ્રસિંહ ડાભી છું, હું ખેડા જિલ્લાથી આવું છું. તો સૌપ્રથમ તો હું ન્યૂઝ રૂમનો ખૂબ ખૂબ આભારી રહીશ કે મને અહીંયા મંચ મળી બોલવા માટે. તો મારી સરકાર સમક્ષ ખાલી એટલી જ માંગણી છે કે મેં પણ પોતે પીટીસી કર્યું છે 2015, વર્ષ 2017 અને 2023માં ટેટ 1 પાસ કરી છે. તો વારે વારે થતી ઓછી ભરતીના હિસાબે અમે પણ થોડા મેરિટ માટે રહી જઈએ છીએ, કારણ કે એનું મુખ્ય કારણ છે રિપીટેશન. તો વારે ચાલુ નોકરીવાળા આની અંદર ફોર્મ ભરતા હોય તો એ જ લોકો વારે ઘડીએ બાજી મારી જતા અને નોકરી
ફરી લઈ લેતા હોય, બરાબર. તો કચ્છ જેવા અંતરિયાળ વિસ્તારોમાં બી શિક્ષકોની ઘટ હોય તો સરકારે સત્વરે 50% ભરતી પૂર્ણ કરીને જગ્યાઓમાં વધારો કરવો જોઈએ. બસ અસ્તુ. આજે ગુજરાતના મારા ભાવિ શિક્ષકોની આંખમાં આંસુ જોયા છે અને સરકાર અને શિક્ષણ મંત્રીને એક વિનંતી છે કે હરેક વખતે લગભગ 1.5-2 વર્ષથી હું જોઉં છું ગાંધીનગરની અંદર એ સત્યાગ્રહ છાવણી હોય કે કોઈ પણ વિસ્તાર હોય ત્યાં આંદોલન કવરેજ કરવા માટે હું જતો હોઉં ત્યારે પરિસ્થિતિ ખૂબ નાજુક થઈ જાય. પોલીસ દમન કરે, આતંકવાદી છે આ લોકો. ના, આ એક ભાવિ ભવિષ્ય છે એક વિદ્યાર્થીઓનું, આપણા બાળકોનું. એ મારા તમારા બધા બાળકોનું એક ભવિષ્ય છે. એક થોડું વિચારીએ કે જો આપણી એ સ્કૂલમાં જ્યાં બાળકોને ભણવા માટે આપણે બેસાડીએ છીએ ત્યાં શિક્ષક જ ન હોય તો એ બાળક શું ભણવાનું છે? એને શિક્ષણ મળવાનું છે? નથી મળવાનું. બસ તો આ એ જ શિક્ષણ આપવા માટે આજે રોડ ઉપર ઢસડાઈ રહ્યા છે, છતાં પણ એમનું કોઈ સાંભળવાવાળું નથી. શિક્ષણ મંત્રી હોય કે પછી કોઈ પણ નેતા હોય, એસીવાળી કેબિનમાંથી બહાર આવીને એક દિવસ આંદોલનકારીઓ સાથે બેસો ને બહાર, એક દિવસ આ યુવાનોને મળો ને બહાર, એક દિવસ તો પૂછો એને કે શું તકલીફ છે તમને. સાહેબ સત્તામાં હોય તો એટલું તો તમારા પહેલામાં આવે ને કે તમે પૂછો શું તકલીફ છે. કેમ વારે વારે એ લોકોને ગાંધીનગર ખાતે આવવું પડે? છેક સોમનાથથી લઈ કચ્છથી લઈ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, ચારેય ખૂણેથી લોકો ગાંધીનગરમાં આવે ને ત્યાં ઘેરાવ કરે ને પછી એમ કહો છો કે આ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આવે છે. ના ભાઈ ના, આ બધાના મોઢા ઉપર તો તમે જુઓ, આંખમાંથી નીકળતા આંસુ તો જુઓ યાર તમે. આ શું આમને સસ્તી પ્રસિદ્ધિ જોઈએ છે? આ તો કંઈ આ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર તો છે નહીં કે સસ્તી પ્રસિદ્ધિ મળી જાય ભાઈ, કે ઠુમકા લગાવી લીધા તો મળી ગયા. સાહેબ પોતાના હકનું માગવા માટે આવે છે. એ જે ભણતર ભણ્યા છે, એમણે જે પરીક્ષા પાસ કરી છે, જે જર્ની કરી છે, જર્ની પૂરી કરવા માટે તે એમની માંગણીઓ લઈને આવે છે પણ નથી સાંભળતા. એ જ કમનસીબી છે અહીંયા ગુજરાતની કે માત્ર વાતો થાય છે પણ સાંભળવાવાળું કોઈ હોતું નથી. બસ માત્ર થાય છે તો એ રસ્તા ઉપર ઢસડાય છે. એ આજનું આપણું આ ભાવિ ભવિષ્ય. આખા મુદ્દે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.